કાકા કેમ છો? મજૂરી કામ કરો? હા. કેટલા મળી જાય આમાં? 150 રૂપિયા મળે. 150 રૂપિયા રોજે ભાડું મળી જાય? હા. મજૂરીમાં હું ઉચકાવીને લઈ જાવ? લોખંડ. તમારું નામ કાકા? બાપભાઈ. બાપભાઈ. હા, લોખંડમાં એટલામાં ને એટલામાં ફેરા કરવાના? એટલે મોવામાં 150 રૂપિયા રોજે મળી જાય? 2 દી મળે, 1 દી બેવાનું હોય. 1 દી બેહો ને 2 દી મળે ને એવું ફિક્સ હોય? હા. અચ્છા, આ દુકાન વાળા તમને ઓળખતા હોય ને એટલે ફોન કરીને કહે કે આવી જાવ બાપભાઈ એમ? હા. બરોબર છે. પરિવારમાં કોણ કોણ છે કાકા? પરિવારમાં હું એકલો જ છું. પરિવારમાં તમે એકલા છો? પછી તમારા ઘરના છોકરા ઓફિસ ગયા 2 છોકરા? દીકરા 2 હતા તમારે? 2 દીકરા હતા. કેવડી ઉંમર હતી એની? ઉંમર એક 15 વર્ષની, એક 20 વર્ષની. પછી તમારા ઘરના 2 વર્ષથી સેવા કરી મેં હોસ્પિટલ દવાખાને. એ હુમલો 3 વાગે રાતના 3 વાગે ઓફિસ ગયા. હુમલો આવી ગયો? હુમલો આવી ગયો. અત્યારે એકલો છું. અત્યારે એકલા રહ્યો? હા હા. તો પછી તમારે જમવા કરાવવાનું? હાથે નાંદું છું. હાથે રસોઈ બનાવો? બપોરે એક ટાઈમ નાંદું છું. તમને ફાવે રસોઈ બનાવતા હાથે? હા. બરોબર છે. પણ રહેવાનું ક્યાં કાકા? રેલવે સ્ટેશન. આપણે રેલવે સ્ટેશન આપણે અહીં નજીક? હા, ધણી ધમશારા. અચ્છા, અને મકાન કેવું છે? મકાન પડકે સાપડું છે, આગળ છે ને છોડીનું છે પાછું. અચ્છા, દીકરી તમારી ત્યાં નજીક જ રહે? હા, દાતડી. કેટલી દીકરી? એક જ? એક જ દીકરી છે અમારે. હારે છે ને? હા, હારે. તો આમાં તમારે 100-150 માં ઘર હાલી જાય કાકા એકલાથી? એટલે વાપરવાનો છે ખર્ચો, આપણે વાપરવાનો નીકળી જાય. લારી તમારી પોતાની કે ભાડે? ભાડે છે. આપણે કામના 40 રૂપિયા ભાડું. રોજનું કેટલું ભાડું લે? 40 રૂપિયા. 40 રૂપિયા રોજે લઈ આવવાની પછી મૂકવા જવાની કે? મેકવા નહીં જવાનું, એને મહિને પોગાડી દેવાના પૈસા. મહિને એકારે આપી દેવાના? હા. કામના 40 રૂપિયા ડબલામાં નાખી દેવાના. તમારે બીજું કોઈ પરિવારમાં નથી? ભાઈ કે એવું અહીંયા કોઈ? તમે એકલા જ પોતે? તમારો પરિવાર અહીંયા હતા ગયા? રાજકોટ છે, એક જામનગર છે. અચ્છા, એક રાજકોટ ને જામનગર ને એ બાજુ. મોટા ભાઈ એક ઓફિસ ગયા, નાનજીભાઈ. તમારા મોટા ભાઈ? નાનજીભાઈ. એની તો ઉંમર હશે ને? એની ઉંમર હતી. તમારી કેટલી ઉંમર છે? મારી 70 વર્ષ. 70 વર્ષ. તોય તમારે હજી મહેનત કરવી પડે કાકા? હા. પેટ હાટું કરવું જ જોઈએ ને આપણે. હા, મહેનત કરી તો આપણું શરીર સારું રહે. ઘરે બે તો ટાંગા ભંગાઈ જાય, શરીર કામ કરતું બંધ થઈ જાય. ના ના, આ ઉંમરે કાકા તમે મહેનત કરો એ સારું જ કહેવાય. તમારા ઘરના ગુજરી ગયા કેટલો ટાઈમ થયો? આપણે છેલ્લા નોર્થ ઓફિસ ગયા. એટલે દિવાળી પહેલા છેલ્લા નોર્થ? છેલ્લા નોર્થ. હું આમ શ્વાસની ને એવી તકલીફ? દવા ધમો સરતો, ઉધરી સરતી. રાજકોટ જઈ આવ્યા 2 વખત, ભાવનગર જઈ આવ્યા, પણ એક મહિનો ભાવનગર ગયો, મોમાં 1 મહિનો, 4 કુંડલા 15 દી પૈસા અહીંયા. દવાખાને? હા, દવાખાને. તો એ સફળતા ન મળી નહીં? પૈસા આપણે ભાઈ હોનીએ કીધું કે દાદા હવે ખાવ પીવાનું જલસા કરો, માજીને કઈ રેવા દેતા સારું નહીં થાય. સારું થાય. ફેફસા છે ને હળી ગયા હતા. ઉધરી ખાય છે. અચ્છા, ઉધરસ ની છે. 3 વાગે રાતે 3 વાગ્યા, એક ચા પીવડાવી, એક બટર ખવડાવ્યું. ચા પાણી પીને બહાર નીકળ્યા પૈસા, પણ સંડાસમાં ઉઈ ગયા. અચ્છા, એવું જ થયું? હુમલો આવી ગયો સંડાસ. કાંઈ નહીં કાકા, અમે તમારી જેવા મહેનત કરતા હોય ને, રોડ ઉપર મજૂરી કરતા હોય એવા લોકોને છે ને આર્થિક રીતે સહયોગ કરીએ. તો આ અત્યારે તમારે શેની ઘરમાં વધારે જરૂર છે? અત્યારે આપણે રેકડી અને ઘરમાં બીજું કઈ? ઘઉં ને બાજરો એવું આવી જાય તો હાલે. આપણે મહિનો 1.5 મહિનો નીકળી જાય. તો કાકા છે ને, અત્યારે હું તમને છે ને 3 મહિનાનું રેશનિંગ આપું, બરોબર? એટલે 3 મહિના તમારે કોઈ બહારથી ખરીદીને નહીં લાવવું પડે, બરોબર ને? અને 3 મહિના તો તમારે અનાજ આવી જાય, એટલે કોઈ ચિંતા નથી. ચિંતા હોય નહીં. લારીનું આપણે ક્યારેક વિચારશું, બરોબર? કાંઈ વાંધો નહીં. બાકી તો તમે મહેનત કરો એ વધારે મને ગમ્યું. મેં કીધું તમે આ રસ્તા ઉપર ઉભા થાય એટલે મેં કીધું જરા પૂછું તમે શું કામ કરો, હું નહીં, પરિવારમાં કોણ કોણ. તો આપણે છે ને કાકા હવે રેશનિંગ ની દુકાને ડાયરેક્ટ જઈએ. પેલા તમે મને ઘર બતાવી દો. ઘર આપણે ઘરે જઈશું, બરોબર ને? ઘર બતાવી દો એટલે ન્યાલી આપણે રેશનિંગ ની દુકાને જઈને તમને 3 મહિનાનું રેશનિંગ અપાવું, બરોબર? તો હાલો આપણે જવા નીકળી ગયા. આ બધું દોરીને એવું બધું ક્યાં મૂકશો? ઘરે મેકતો હકારો લારી. હાલો હો કાકા. કાકા, હા, ઘર આવી ગયું તમારું? ખોલો દરવાજો કાકા.
બસ આ જ ઘર ને? હા સરસ છે હા કાકા. આ મારા કાકી છે ને? હા. ઘર તો તમારે સામાન્ય દીકરીનું ઘર છે ને? દીકરીનું છે. તમારું બાજુમાં છે નાના એવા ઝૂંપડા જેવું, એમાં તમે રસોઈ ને એવું બનાવો હોવાનું ખાલી અહીંયા. ને હુવા બેહવાનું, દીવાબત્તી નાયા કરવાનું. કાંઈ વાંધો નહીં કાકા, તમે મહેનત કરો ને એ મને બહુ કાંઈ ગમ્યું. વાંધો નહીં. અને મહેનત કરે ને ઈ જ માણસ છે ને શરીરથી હારો રહે. એટલે બેઠો બેઠો તો બીમાર પડે ને કાકા. બીમારને ટાંગા ભાંગી જાવ. ટાંગા રહી જાય, હાથ રહી જાય, એટલે કોને? મગજ કામ કરે નહીં, આપણે શું કરવું શું નહીં. બસ અને એક સાયકલ નાની એવી રાખો, હા. કંઈક જવું આવવું હોય તો આપણને હેલું પડે. કાકા તમને પગે શું થયેલું છે? લોખંડની પારકી પડી હતી ને, હા એમાં દાંતડે એવું હતું અણી વાળું, એ સીધું પગમાં જ ગળી ગયું. અચ્છા, આંગળીમાં? આંગળીમાં આંગળી હા. નંબર કપાઈ ગઈ છે. અચ્છા, એને કેટલા વર્ષ પહેલા? એને 30 વર્ષ છે. ત્યારે ત્યાં લોખંડનું જ ઉચકાવાનું કામ કરતા, પણ તમારે લારી ઘરની ક્યારેય નથી થઈ? હમ. અચ્છા, એટલા બધા મજૂરીમાં પૈસા ન મળે એટલે ઘરની ન થાય. અત્યારે લેગડી બનાવી 10,000 થાય. હા, 9-10 હજાર રૂપિયા જોવે કાકા. પગમાં તકલીફ નથી પડતી ને તમને? નહીં. હમ, કાંઈ નહીં. હાલવા ચાલવામાં કે ના ના કાકા, ધ્યાન રાખવું હો. આવું લોખંડ વાળી વસ્તુ ઉચકાવી ને એટલે ધ્યાન રાખવું. અમે આવી રીતના રોજે રસોઈ બનાવો. હા. આ શેનો લોટ બાંધ્યો? કોનો? ઘઉંનો છે. હા. હા, હવે શું બનાવશો? રોટલી બનાવું. રોટલી બનાવશો. આખા દિવસમાં કેટલી વાર રસોઈ બનાવો? આખો દી બે વખત, સવારે ને અત્યારે. સવારના અને બપોરના ટાઈમે? પછી સાંજે નો જમો તો હાલે? બપોરનું હોય સાંજે જમી લેવાનું? જમી લેવાનું. અરે વાહ કાકા. પછી શાક ને એવું બધું બનાવવાનું? યાતે બનાવી લેવાનું. દોસ્તો, આ છે બાબુ કાકાની નાની એવી ઝૂંપડી, અને બાબુ કાકા આની અંદર રસોઈ બનાવે. તો અત્યારે રોટલી બનાવો ને કાકા? હા. ના ના બનાવો, હાલો. મારું જમવાનું બનાવી નાખો ભેગું. તકલીફ છે, ગોઠણ બે દુખે. ગોઠણ બે દુખે એટલે આ ઘૂંટણ થી ને? હા. સારું કેવાય હો કાકા, તમે આ ઉંમરે પણ પોતાની માટે એટલું બધું કરી નાખો. સરસ થઈ ગયા કાકા. તાવડીમાં નાખી જો હવે. અરે વાહ. એકદમ સગે નહીં. ના ના વાંધો નહીં. તો દોસ્તો, આ છે બાબુભાઈ, પોતે મહેનત કરી અને પોતે એના ઘરનું એકલા ગુજરાન કરે. પરિવારમાં એને કોઈ છે નહીં. એમના પત્ની પણ દિવાળી પહેલા એક્સપાયર થઈ ગયા, અને પોતે જાતે રસોઈ બનાવી અને જમે છે. કોઈ પાસે માગતા નથી કે લાંબો હાથ નથી કરતા. તો દોસ્તો, વિડીયોની અંદર બન્યા રહેજો. અમે જઈ રેશનિંગની દુકાને. પાછા ભાઈ, આ બાગાને છે ને આપણે જે કીટ લઈ જઈએ ને પેક કરી જો, બરોબર? કેટલો ટાઈમ લાગશે? હમણાં અડધો કલાક. કાકા, આને મૂકો લારીમાં, જાઓ. આમાં છે ને ઘઉં છે. હા. આમાં કઠોળ, આમાં ઘઉં ને આમાં બાજરી છે. તો તમને કેવું લાગ્યું? મેં રેશનિંગ અપાયું તો સારું છે. સારું લાગ્યું ને કાકા? આ આપણને રેશનિંગ છે ને જીતુભાઈ નાથાભાઈ કળસરિયાએ આપ્યું. એમના માની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે, બરોબર? તો જીતુભાઈ ને હું તમે આશીર્વાદ આપશો? ભગવાન એને વધારે આપે, સેવા કરે, ગરીબ માણસની સેવા કરે, ડબલ આપે. બસ કાકા, બસ એટલા જ આપણે તો આશીર્વાદ આપીએ છીએ. અને હવે તમારે 3-4 મહિના કોઈ ટેન્શન નહીં કાકા, એકલા છો, બરોબર ને? બીજું કયો? બીજું કાંઈ નહીં. આનંદ, ખુશ થઈ ગયા? ખુશ થઈ ગયા. દોસ્તો, આપણે રોડ ઉપર મહેનત મજૂરી કરતા લોકો હોય, નિરાધાર લોકો હોય, એને કાયમ માટે સપોર્ટ કરતા રહી, જેથી કરીને એ પોતાના પગ ઉપર ઊભા રહે અને કોઈની પાસે એને લાચારી કે માંગવા, ભીખ માંગવા ન જવું પડે. તો દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો કાકા, આપણે હવે જુદા પડીએ. બસ તમારા તબિયતનું ધ્યાન રાખજો. બીજું કાંઈ કયો? ખુશ ને? હાલો મળીએ. બસ બસ આવજો ને. હાલો, આવકારો લારી, હાલો.